નિરાલી, આ શું કરે છે તું? શું વાંચે છે? સહકારિતા વિશે થોડું જાણવા માંગુ છું કારણ કે કાલે મારે પેપર છે એટલે. તો સહકારિતાનું પુસ્તકમાંથી તું શું પડી જ્ઞાન મેળવે છે? અરે મને ખબર જ નથી પડતી કે સહકારિતા એટલે શું. તું મને સમજાવી શકીશ? હા, તો આ બધું પુસ્તકમાંથી ના વાંચવાનું હોય, આ બધું બંધ કરી દે. હું તને એમને એમ સમજાવી દઉં સહકારિતા એટલે શું. હા, તો મને સમજાવ. તો શું સહકારિતા તને વિશે જણાવું તો સહકારિતા એટલે બધાને જોડે મળીને કામ કરવું, જૂથ કાર્ય કરવું. સહકારિતાનો મતલબ આપણે જોઈએ તો હમણાં બધા એકલા એકલા કામ કરવા તરફ વળ્યા છે. તો એવું કરવામાં કેટલા બધા ગેરફાયદા છે, કારણ કે આપણે જોઈએ તો એકલા કામ કરી તો આપણે ઘણા બધા નિર્ણયો જાતે લેવાના હોય, અને આપણે જો જાતે નિર્ણયો લઈએ તો અમુક નિર્ણયો આપણને ખોટા પણ લઈએ છીએ, કેમ કે કોઈ આપણે સલાહ કરવાવાળું નથી હોતું. અને જો આપણે સહકારમાં કાર્ય કરીએ એનો મતલબ એવું થાય કે આપણે ઘણા બધા લોકો આપણે જોડે કામ કરીએ તો એકબીજાના મંતવ્યો શેર થાય, અને એકબીજાની માઇન્ડસેટ આપણે બધાના અલગ અલગ હોય, અને બધા પોતાની વિચારસરણીથી બધા મત આપે તો એને બધાના મત એક મંતવ્ય થાય, અને એના પરથી તે બધા નક્કી કરી શકે કે કયું સાચું નિર્ણય છે. અને સહકારિતાનો તને મતલબ સમજાવું તો બધાને એક થઈને કામ કરવું, વસુધૈવ કુટુંબકમની ભાવના રાખવી. આપણે હમણાં ગીતાજી અને ઈશાવાસ્ય ઉપનિષદમાં જોયું જ હશે, વાંચ્યું જ હશે કે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખવી, બધામાં ઈશ્વર વસે છે, તો બધાએ જોડે મળીને કામ કરવું, તારું મારું ન રાખવું જોઈએ. એ તો છે. તો સહકારિતા આપણે જૂથમાં કામ કરીએ તો આપણા જીવનમાં શું ફાયદો થવાનો? મેં તમને અત્યારે ના કહ્યું કે આપણે શું ફાયદો થાય? જો આપણે એક ઓફિસનું ઉદાહરણ તને હું આપું તો એક ઓફિસમાં બધા કર્મચારીઓ કામ કરતા હોય, અને એક કર્મચારી એવો હોય કે જે બધાને જોડે મળીને એને કામ કરવું ના ગમતું હોય, એને ખાલી એકલું કામ કરવું ગમતું હોય, બરોબર? તો એકલું કામ કરવાથી શું થાય કે એ એના નિર્ણયો નક્કી સારા નહીં લઈ શકે. એ પોતાના નિર્ણય લે તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી એને એવું લાગે કે મારો નિર્ણય સાચો જ હશે, પણ એ નિર્ણય ખોટો પણ હોઈ શકે. અને જો એ જૂથમાં કાર્ય કરે તો એકબીજાના નિર્ણયો શેર થાય કે કયું સાચું છે, કયું ખોટું છે, બધા પહેલુઓથી નક્કી કરી શકે. તો નક્કી કરી શકે તો પછી ખબર પડે કે આ નિર્ણય સાચો છે કે આ નિર્ણય ખોટો છે. આપણે જોઈએ કે કીડીનું ઉદાહરણ કે હું તને સમજાવું તો કીડી અનાજ લઈને જતી હોય તો એ એકલું તો લઈને જઈ શકતી નથી, પણ જો કીડીનું આખું જૂથ હોય તો તે તેનો ખોરાક લઈને જઈ શકે છે. એટલે એક આંગળી કરતાં મુઠ્ઠી સારી કહેવાય. એટલે એક માણસ કરતાં બધાને જોડે રહીને કામ કરવું એ વધારે સારું. એટલે સહકારિતા આપણે ત્યાં સહકાર અપનાવવો જોઈએ. અચ્છા, એટલે અત્યારે સમાજમાં એમ પણ બધા એકલાપણમાં રહી ગયા છે કે કોઈ જૂથમાં કાર્ય જ નહીં કરવા માંગતું, કે હું જ કરી દઉં ને હું જ જીતી લઉં. સાચે જ મને સહકારિતાનો મતલબ તારાથી શીખ. એ જ ને, અત્યારે આપણે સમાજમાં જોઈએ તો બધા પોતાના ઘરેથી અલગ થઈને શહેરમાં રહેવા આવ્યા છે. બધાને અત્યારે બધાનું માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે એકલું રહેવું છે, એકલું આગળ વધવું છે. પણ એકલું આગળ વધવા કરતાં બધાને જોડે લઈને જો આપણે આગળ વધીએ ને તો આપણો સાચો સહકારનો અર્થ ગણાય છે. અને આપણે વસુધૈવ કુટુંબકમ ત્યારે જ આપણે સાકાર કરી શકીએ સૂત્રને, કારણ કે વસુધૈવ કુટુંબકમ એટલે આખી દુનિયા, આખું વિશ્વ મારું કુટુંબ છે. એ ભાવનાથી આપણને આગળ વધવું જોઈએ. અને સહકાર આપણે કઈ જગ્યાએ કામમાં નથી લાગતો. આપણે બાળપણથી લઈને આપણે વૃદ્ધ થઈએ ત્યાં સુધી આપણે સહકાર કામમાં લાગે છે. આપણે જોઈએ તો આપણે શાળામાં જોઈએ તો આપણા મિત્ર હોય, આપણે કોઈ પ્રોજેક્ટ આપ્યો હોય તો આપણે જૂથમાં કાર્ય કરીએ તો એ સારું થાય છે. પછી મોટા કોલેજમાં જઈએ, કોલેજમાં રીતે અસાઇનમેન્ટ મળી હોય કે કોઈ ટાસ્ક મળ્યા હોય તો આપણે એકલા તો પૂરા નથી કરી શકતા. તો કોલેજમાં પણ તે રીતે આપણને સહકાર આપણી ભાવના આપણે લાગુ કરી શકીએ છીએ. હા, અત્યારે સમાજમાં એમ પણ ફેમિલીમાં અને બધામાં આપણે એ નિર્ણયો બી પણ આપણે સાચા લઈ શકીએ છીએ. કારણ કે એકલા નિર્ણય લીધેલા ક્યારેક એ કાર્ય સાચું નથી નીકળતું. આપણે જોઈએ તો આપણે રોજિંદા જીવનમાં પણ આપણે કેટલો સહકાર જોઈએ બધાનો, કે આપણા પડોશી હોય, પડોશીમાં, આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણે બધી જ જગ્યાએ સહકારની ખૂબ જ જરૂર હોય છે. એટલે સહકારિતા ખૂબ જ જરૂરી છે જીવનમાં. કારણ કે જો મિત્રો હશે જોડે અથવા સમાજ હશે સાથે તો આપણે જે નિર્ણયો છે તે આપણે સાચા લઈ શકશું અને જીવનમાં ક્યારેય બી ખોટા નિર્ણય નહીં લઈ શકીએ. અને સહકાર ભાવના એક જૂથ બનાવીને આપણે કેટલું બધું કરી શકીએ. આપણે અમૂલ ડેરીનું ઉદાહરણ લઈએ તો એ પણ સહકારી મંડળી, બધાને જોડે, બધા થોડા ઘણા 4-5 લોકો જોડે મળીને અમૂલ ડેરીની સ્થાપના કર્યું. તો એ અમૂલ ડેરી સહકારી મંડળી છે.
તો આપણે એવી સહકારી મંડળીઓ પણ આપણે બધા જો સહકાર ભાવના હોય તો આપણે દુનિયાનું ગમે તે કામ આપણે કરી શકીએ છીએ. અને એવું નથી કે આપણે ખાલી નિર્ણયો લઈ શકીએ છીએ, આપણા મુશ્કેલ સમયમાં પણ આપણા સહપાઠીઓ, આપણા સાથીદારો આપણો કેટલો સહાય કરે છે. હા, એ તો છે. એ જ ને, આપણા જીવનમાં કેટલાય મિત્રો કામ લાગી શકે છે. હા એ જ ને. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સહકાર આપણે પુસ્તકોમાંથી વાંચીને કે પુસ્તકોમાંથી ગોખીને આપણે સહકાર ન શીખવી જોઈએ. આપણે જો એને પ્રેક્ટિકલ રીતે આપણા જીવનમાં અનુલક્ષીએ ત્યારે આપણે એ પૂર્ણ થયું ગણાય કે આપણે સહકારમાં સાચી રીતે આપણે સહકારિતા જીવી રહ્યા છીએ. બધાના ઉદાહરણ દ્વારા, જેમ કે આપણે કોઈ બી વ્યક્તિના ઉપર કંઈ પણ થયું હોય તો આપણે એના ઉદાહરણ દ્વારા આપણે શીખી શકીએ પોતાના જીવનમાં. એ છે. તો આપણે પુસ્તકમાંથી જેટલું સહકારિતા વિશે જાણી શકીએ એના કરતાં આપણે રોજિંદા જીવનમાં જ આપણે કેટલું બધું સહકારિતા વિશે જાણીએ છીએ, પણ આપણે એની ખબર નથી હોતી. તો હવે તને ખબર પડી ગઈ ને કે સહકારિતા એટલે શું? થેન્ક હવે યુ. હવે જશે ને સારું પેપર? હા હા, પાક્કું સારું જશે. તમે મને જેટલું પણ સહકારિતા વિશે જણાવ્યું ને તો સાચે જ મને આજે આનંદ થયો કે ના, પુસ્તક કરતાં જે પ્રેક્ટિકલ જ્ઞાન લઈએ ને એ વધારે સારું રહે છે. એ જ ને. તો ચાલ હવે ઓલ ધ બેસ્ટ તારી એક્ઝામ માટે. હું પણ જાઉં હવે ઘરે. હા, ઓકે ઓકે, સારું ચાલ. બાય.